સનાતન ધર્મ ही के बाप कोठी विख्यात क्षत्रियों ने तारवावाड़ी ज्ञाति हो तो चारण છે પણ 18 વરણ ને જે તારવાવાળી જ્ઞાતિ હોય એનું નામ છે બારો क्षत्रिय कारण चारणा जुग कारण भटकार धरा सनातन धर्म ही के बाप कोठी विख्यात अगम निगम सो भाग है भाग सो चौवेद ब्राह्मण ईर्षावश भये नाहक व्रत निषेध क्षत्रिय माता पिता गुरु वृद्धगण देव पितृ दरवर्ष साधु तेजपत चारणा वंदन करिए विशेष तो આપણે માતા ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાય બધાયથી બારોટ ના થવા ધર્મ જાગરણ સમન્વય સંસ્થા અને વંશાવલી સંરક્ષણ એવં સંવર્ધન સંસ્થા એમના આયોજન થકી આ જુવાને તમે જયારે ભેગા થયા છે ત્યારે બારોટ સમાજ માટે આ ખરેખર ખૂબ જ ખુશીનો દિવસ છે કારણ કે ટૂંકમાં વાત કરું તો અમે તો આઉટ ઓફ સ્ટેટ એમના ઘણા કાર્યક્રમો છે મેં કનકભાઈ અને આગળ ગિરાજ છે છેલ્લે આપણા જે બધા આયોજન મિત્રો બને એને વિનંતી છે કે પોતાનું સ્થાન લઈ લ્યો કારણ કે પછી વાર આપણે આ સમય નહીં મળે તો બધા બહુ સુંદર મજાનું આયોજન છે મારી અને તમારી વચ્ચે ઘણા એક બાળકના દીકરા તરીકે મૂંઝવતા પ્રશ્નો હોય ડીંગલ શીખવું છે પણ કોઈ શીખવાડવા વાળો છે નહીં લોક સાહિત્ય શીખવું છે પણ લોક સાહિત્ય શીખવાડવા વાળો કોઈ છે નહીં લોક સંગીત શીખવું છે પણ મને તમને કોઈ શીખવાડવા વાળો છે નહીં એવા મારા તમારા જે મૂંઝવતા પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નોનું એક નિરાકરણ લાવવા માટે આ ધર્મ જાગરણ સંસ્થાએ છે મને તમને એક પ્લેટફોર્મ આપ્યું છે એક મોકો આપ્યો છે અને મોકો આપતો હોય તો બાળકના દીકરા તરીકે એક આપણે એને ઝડપી લેવું એ આપણામાં હોય તો બધું થાય અહીંથી જે મહાનુભાવોએ બેઠા છે જાણે કે મારો વિષય છે લોક સાહિત્યનો તો લોક સાહિત્ય એટલે લોકો દ્વારા એમનામાંથી ખેંચેલું સાહિત્ય એટલે લોક સાહિત્ય મારી અને તમારી જે પ્રણાલી છે મારી અને તમારી જે સંસ્કૃતિ છે મારી અને તમારી જે પરંપરાઓ છે એની ઉજળી વાતો એ કરવી તો છે પણ મને આવડતું નથી લોક સાહિત્યના અમુક પાયા હોય આપણે કોઈ પણ જગ્યાએ લોક સાહિત્યકાર તરીકે ગયા હોય તો પેલા ત્યાં શું કારણ છે શું પ્રસંગ છે એ જાણવું જરૂરી છે કોના વિશે બોલવું જરૂરી છે શરૂઆત કેમ કરવી એ વિશે જાણવું જરૂરી છે પૂરું કેમ કરવું સંચાલન કેમ કરવું કે બધું જાણવું જરૂરિયાત છે નકરું બોલી નાખવું એ પણ મહત્વનું નથી પણ લોક સાહિત્યકાર તરીકે પોતાની છટા પોતાનો હાવભાવ પોતાનો દેખાવ અને બોલવાની જે આ કરવાની જે સરણીઓ છે એ તમામ અહીંથી 7 દિવસના જે આયોજન થવાના છે પછી બધું તમને જેમાં રુચિ હોય લોક સાહિત્યમાં હોય તો ભલે ડીંગલ જાણવું હોય તો ભલે મારી અને તમારી જે વાસના છે જે લિપિની સંસ્કૃતિ વંશ પુરાણની જે સંસ્કૃતિ છે એ શીખવાડે તો ભલે અહીંથી સમાજના તમામ પ્રજોગનો છે એ તમને શીખવશે અને ખરેખર આ બધું મોકો મૂકવાનો જોઈએ જેટલા પણ અહીંયા મંચ પર મહાનુભાવો છે જેટલા પણ લોક સાહિત્યકાર છે એક ભાવ રાખવો જોઈએ સમાજનો કે સમાજનો દીકરો આગળ જતો હોય તો આપણે એને થોડોક ટેકો દેવો જોઈએ અહીંયા મૂળભી આપણે મારી અને તમારી વચ્ચે જે મારું અને તમારું અભિમાન હતું મારો સમાજનું જે લક્ષ્મણ બાપુ અભિમાન હતું એ 3 વર્ષ પહેલા મારી અને 4 વર્ષ પહેલા વિદાય લીધી મારી તમારી વચ્ચેથી તો લક્ષ્મણ બાપુનો કાયમ માટે એવો જ ભાવ હતો કે મારો સમાજનો દીકરો કોઈ શીખતો હોય ભજન તો એને આપણે વિડીયોમાં પણ જોઈ છે લક્ષ્મણ બાપુએ કાયમને માટે એને ટેકો જ દીધો હોય છે એટલે એવા જે કદાચ કોઈ સમાજના દીકરા આગળ વધતા હોય તો મારી અને તમારી એવી જ ભાવના હોવી જોઈએ કે આપણે એને ટેકો જોઈએ એટલે સુંદર મજાનું મને તમને પ્લેટફોર્મ આપ્યું છે અને અહીંથી સમાજના તજજ્ઞો દ્વારા એ શીખવાડવામાં આવશે એ મોકો લેવો કે ન લેવો પછી ટ્રેન લઈ જાય અને પછી પસ્તાવો થાય એવું ન કરતા એટલે બનેમાં બને એટલું વધુમાં વધુ એમનો ફાયદો લેજો એ સાથે જય માતાજી જય ધર્મદાય આપણે આ કામથી શિબિર ચાલુ થાય છે એમાં કોઈને ભાગ લેવો હોય શીખવા માટે પોતાના દીકરા દીકરીને તો એવા કાર્યકરો તમારી પાસે આવશે નાનું રજીસ્ટ્રેશન કરાવવા નંબર બને છે શ્રી ઈશ્વરનંદભાઈ બાબત અમને વિનંતી કરું કે અહીંયા ડાયસ પર પધારે
ખાસ તો વક્તાશ્રીઓને મારી નમ્ર વિનંતી કે ડિંગલ પિંગલ સાહિત્ય કે આપણા સમાજની જે મૂળભૂત એક પરંપરા અને જે શક્તિ છે એ યુવા પેઢીને શું ફાયદાકારક છે એ બાબતે થોડીક પ્રોત્સાહિત કરે. કારણ કે બાકી તો બધા સમાજમાંથી આવે છે એટલે સમાજની મૂળ વાતો તો જાણે જ છે, પણ એમના અનુભવનું વાતું જે યુવા પેઢીને મળે એવું કંઈક અહીંયાથી પીરસાય એવો ખાસ આગ્રહ છે. શ્રી ઈશ્વરચંદભાઈ બારોટ. જય વાર્તા. એટલે આજે જે આપણે ધર્મ જાગરણ ધર્મ કાર્યક્રમ છે એમાં બધા તમામ મહાનુભાવો ખાસ તો ધર્મ ટકાવવા માટે બળવાન બનવું જરૂરી છે. રમેશભાઈ, રાણા પ્રતાપના દીકરાએ અમરસિંહે પત્ર લખ્યો અને કીધું બધા શરણે આવ્યા છે તો હું મને કેમ ન આવું? ત્યારે રહીમ ખાન ખાને એમ કીધું ધર રહેશે ધર્મ અને ખપી જશે ખોઠાણ, એક વિષંબર ઉપરે તો રાજ ભરોસો રાણ. એટલે ધર્મ ટકાવવા માટે બળવાન બનવું જરૂરી છે. બળવાન બનવા માટેની આ સંસ્થાનું ખાસ આપણને પ્રેરણા આપે છે. બાકી તો બારોટ સાહિત્ય તો બારોટનો એવું છે ને કે કારણ તો ધનિકા ભલા રણિકા ભલા દવા, બારોટ તો બોલ્યા ભલા એતા કરે અવાજ. એટલે એ અંદરથી આવે એકા આવે અમુક કરવું કરવું કાતરવું સ્ત્રીયાકું લજ એતા માવતર નો શીખવી આ ગળા જાય. એટલે આ સંસ્થા આપણને જે ઉજાગર કરવા માંગે છે એમાં ખાસ ધ્યાન દેવું. જય માતાજી. શ્રી કુશલભાઈ બારોટને વિનંતી કે ઉપસ્થિત થાય. સંતા જગત વિલાસની કમલા સદી શકત વિષ હતું હંસ વાહિની માતા દેહુ સુમત બ્રહ્મા જાગે કર્મ સે શંકર કસે લગાડ જોહાસર સરસ્વતી બિરાજે ઉત્તમ દર્શન થાત. અહીંયા જયારે આવું સરસ મજાનું આયોજન થયું હોય અને એમાં પણ મારા જેવા સમાજના એક યુવા વ્યક્તિને બોલવા માટેની તક આપી હોય ત્યારે હું તો એક નાનકડા બીજ સમાન છું. અહીંયા આ ઉપસ્થિત રહેલો મારો સમાજ એ વિશાળ ચાર ચરણની અંદર બારોટ છે એ પહેલું ચરણ, બીજું ચરણ છે બ્રાહ્મણ અને ત્રીજું ચરણ છે સાધુ અને ચોથું ચરણ છે ચારણ. આ ચાર ચરણ છે સનાતનના. પણ બારોટને પહેલું ચરણ હું કામ કીધું છે એટલે એવું નથી કે હું બારોટનો દીકરો છું એટલે શ્રેષ્ઠતાની વાત નથી. આ એની ઉપર જવાબદારી કેટલી છે અને એ સનાતન ધર્મની અંદર પોતાના જે કાવડ હોય અને ફરતો હોય કાંધે કાવડ ફાળવે ગજબજ કરે વખાણ જાગર કરિયો સંચરેલો દાગર જાન અજાન માં સોનલ માનો સંમેલન હતું અને મારા દાદા બાપુ ગયેલા ત્યારે એમ કીધું ચારણોની સભાની અંદર એમ કીધું કે ચારણ ચતુર ગણાય ચારણ ધર્મ ચોકે ચારણ સિદ્ધ સુહાય મળે પણ ટેક ન મૂકે. તો બીજો અર્થ એવો થયો કે છત્રી તારણ ચારણા જુગ તારણ ભટજા દરા સનાતન ધર્મહીન બાપ કોઠી વિખ્યા. ક્ષત્રિયોને તારવા વાળી જ્ઞાતિ હોય તો ચારણ છે પણ 18 વરણને જે તારવા વાળી જ્ઞાતિ હોય એનું નામ છે બારોટ. છત્રી તારણ ચારણા જુગ તારણ ભટજા દરા સનાતન ધર્મહીન બાપ કોઠી વિખ્યા. અગમ નિગમ સો ભાગ હૈ भाग सो चौवेद ब्राह्मण ईर्षावश भये नाहक व्रत विषय क्षत्रिय माता पिता गुरु वृद्धगण देव पितृ दरवर्ष साधु देशपट चारणा वंदन करिए विषय. तो આપણે માતા
માતાજીની સ્તુતિ કરી, ભગવતીની કરી. આપણે જે આપણા યજમાન હતા એના તો વફાદાર રહ્યા, પણ હકીકતની અંદર આપણી જે સંસ્કૃતિ છે એના વફાદાર આપણે રહ્યા જ નથી. આપણી 15મી પેઢી આપણા દાદાના નામની ખબર નથી, કેનો ભાણેજ હતો એની ખબર નથી. આ શબ્દો કડવા છે. અને મેં ગુલાબ સાહેબ કીધું તો કડવું ગમતું નથી ભાઈને, બહુ સારું નથી લાગતું. બ્રહ્મણ દિન પટાર સુખમાં ગતબંધી જન આયક પઢાઈ ગુણગાન એક બિરદાવની રંજન પઢતા વેદ પુરાણ સકલ જન સુસ છટાવે 88 યુધો બૌદ્ધ સુતી કરો ગુરુ પદ અર્ગાધિપતિ વ્યાસ પદ હેક્ટર કરો. હકીકતની અંદર આપણા વેદની ખબર હોવી જોઈએ, આપણા વેદની ખબર હોવી જોઈએ, આપણી જનોની ખબર હોવી જોઈએ, આપણા પર્વની ખબર હોવી જોઈએ, આપણી ઉત્પત્તિની ખબર હોવી જોઈએ. આપણા જે પુરાણો છે એની અંદર બાળકના ઉલ્લેખો છે, અને એ જે સતયુગથી કરી, દ્વાપરયુગથી કરી અને છેક કલિયુગ સુધીની વાત કરતા હોય, પણ એ જે પૂર્વજો છે એ આપણા વડીલો છે, એમાં આપણો દાદો કોણ છે એની ખ્યાલ આપણને હોવો જોઈએ. અને એનું જો સંચાલન આપણે કરવું હોય અને વાત કરવી હોય તો આપણે કરી શકીએ. કે ચિંતા ભવના સમૂહ કમલા હસન શકર માતા સમમ. જય માતાજી, જય ભગવાન. આપણી વચ્ચે શ્રી રામભાઈ અમરેકર ઉપસ્થિત છે અને સૌ મહાનુભાવો વતી તેમનું હાર્દિક સ્વાગત કરું અને તેમના વક્તવ્યનો પણ લાભ લઈએ. તો શ્રી રામભાઈને વિનંતી કે પ્રસંગને અનુરૂપ નવયુવાનો આપના શબ્દોથી પ્રેરિત થઈ અને આ જે આપણે કાર્યક્રમ કરવાના છે હોય કે એ માટે ઉત્સાહિત થાય. તો શ્રી રામભાઈ. સદા જુવાન શારદા મારી વસી રહે દિન રાત બ્રહ્મ શ્રોતા બ્રહ્મચારણી મયુરવાહિનીમાં ભગવતીના ચરણોમાં વંદન કરી ધર્મજાગરણ સંસ્થાએ જે સારો સમાજ માટે કાર્ય કરી રહી છે એને સૌથી પહેલા હું બિરદાવું છું. વાત સીધે સીધે આવે છે એટલે પૂર્વ વક્તાઓ શું બોલે એ ખ્યાલ નથી, પણ બે ત્રણ વાત મારા મગજમાં પડી છે સંબોધનની એ કરું છું. પહેલી વાત તો એ છે કે ગૌરંચા પાર્વતીની વરી અત્યારે જે વરીઓ અમારા હિતેશભાઈ બધા કાર્યો કરે છે, પણ એમાં મને જે લાગ્યું છે એ પહેલે તો વરીનો કાગળ છે ને એ બહુ અગત્યની વાત છે. જૈન સમાજ આ બાબતમાં બહુ સારું કાર્ય કરે છે. જૈનના જેટલા સૂત્રો છે એને ફરી પાછા એ લોકો ગ્રંથિત કરે છે અને એને માટે એમણે સ્પેશિયલ કાગળ બનાવડાવ્યો છે હિતેશભાઈ. શું કામ? અત્યારે મારી તમારી પાસે જે વહીઓ છે એ ઊંડો ભૂતો કોઈ પાસે 300 વર્ષ જૂની છે, કોઈ પાસે 400 વર્ષ જૂની છે. એ કાગળ ગટકી જાય છે આ બીજી ભાષા માટે. અને અત્યારના કાગળમાં મોટામાં મોટો પ્રશ્ન એ છે કે તમે એક બાજુ લખો, બીજી બાજુ એનું લખાણ જતું રહે છે. ત્રીજી વાત એ છે અત્યારે ગ્લિસરાઇડ શાહી આવે છે. તમે જે શાહીનો ઉપયોગ કરો છો એ ગ્લિસરીન વાળી આવે છે અને એવા ગ્લિસરીન વાળી શાહીથી લખેલા વહીઓ કે પુસ્તકો આપ જોઈ શકો કે 10 વર્ષ પછી એમાં કઈ ઉતરતું નથી. એટલે સૌથી પ્રથમ તો આપણી ફરજ એ કે આપણે હવે બધાએ એવું માનવું જેને સુધારી લીધું છે એમના માટે કોઈ પ્રશ્ન નથી, પણ નહીં તો આપણે વૈરંચાનું કાર્ય કરવું હોય તો સૌથી પ્રથમ આપણી વહીઓ વ્યવસ્થિત કરવી પડશે. બીજી વાત એ છે કે અત્યારે બધાના મગજમાં એવું છે કે આપણે આ ભાષામાં હવે ઉકેલું ના બધું એટલે આપણે ગુજરાતીકરણ કરી દઈએ, પણ શંભુજી બેઠા છે
હાઈકોર્ટ સિવિલ કોર્ટમાં તમારી ભાષા માંગે છે, ગુજરાતી ભાષા માંગે નથી. એટલે તમારે તમારી ભાષામાં જો બોલ્યો હશે તો એ કોર્ટ માંગે છે. બરાબર છે ને નવીનભાઈ? એટલે શક્ય હોય તો થોડા ઘણા અક્ષરો છે. હવે હું જ્યાં સુધી આ વાતને સમજ્યો છું ત્યાં સુધી સૌ પ્રથમ તો આફ્રિકામાં સિંહાની ભાષા બોલાય છે, લખાતી નથી. કચ્છમાં કચ્છી ભાષા બોલાય છે, લખાતી નથી. ત્યારે તમારા પૂર્વજો એ બોલી શકતા હતા અને લખી શકતા હતા. વાત ત્યાં રહી કે આપણા પૂર્વજો અભણ હોવા છતાં જેને લખ્યું છે એ લહિયાના અક્ષરના મરોડ થોડા આપણે જાણવા પડે. એટલે અક્ષર જુદા જુદા મરોડમાં લખાયેલો હોય. એટલે સૌ પ્રથમ આપણે આપણા પૂર્વજોના લખાણને જો વળગી રહીએ તો આપણને હું એમ માનું છું કે લખાણ વાંચતા અને લખતા બે આવડી જવું છે. અત્યારે જે સાંપ્રત સમસ્યા છે એ કુલ વૃક્ષની છે. પણ કુલ વૃક્ષ આપણે પિતૃ પ્રધાન હોવાને કારણે આપણે જે આપે છે એ પિતાઓના નામ આપે છે. તમે ભાગ્યશાળી એટલા માટે છો કે તમારી પાસે એના માતાઓના નામ છે અને એ કહે છે નહીં. માતૃપક્ષની 3 પેઢી ત્યારે તમારી જેનું નામ માંગો છો એનું એક પેઢી આવે છે. એટલે પેલું વૃક્ષ કરતા તમારી પાસે બીજી સાઈડ છે એ બહુ કેપેબલ છે અને એનો તમે ઉપયોગ કરી શકો અને બધાને એના વિશે માહિતગાર કરી શકો. હવે જે યુવાન ભાઈઓને આ બાબતમાં નફરત થતી હશે, ઘણા એવું લાગે છે અમારે હવે યજ્ઞ મૂર્તિ નથી કરવી, તો કઈ નથી કરીને જે પરિવાર એની પર એ પરિવારના ઘરમાં પણ આજે વહીઓ પડી. એનો અર્થ એ છે કે વહીઓમાં કંઈક છે કે જેથી એ વહીઓ તમારે ત્યાં સચવાયેલી છે. આ સચવાયેલી આટલી બધી માહિતી એ તમને તમારું આપણું ટાઇટલ છે એ વહીવંચા છે. વહીને વાંચવાનું કામ કરે એ વહીવંચા. એટલે આપણે એવું વાંચીએ છીએ. મારો આગ્રહ યુવાનોને એટલા માટે છે કે આ કાર્યો કરવા જેવું છે જેના કારણે તમે જગતના ચોકમાં ઓળખાવ છો. એક સમય એવો હતો કે હું પણ એમ કહેતો આ કાર્ય કરવું નથી. ગુલાબદાન બેઠા છે. મેં 1974માં પીએચડી કરેલું. એટલે હું સાયન્સ ગ્રેજ્યુએટ હતો. એટલે મને એમ નહીં કે સાયન્સ વાળા છે ને આ ઇતિહાસની આ બાબત તો શું કામ. અમે કાઠી દરબારોના બાળક છે. કાઠિયાની માઓ આજે પણ ઓરડા ઉભી અને જે તપ કરે છે એ જયારે મારી નાની ઉંમરમાં મને પગલ રાખતા હતા ને ત્યારે મને એમ થતું હતું કે મારામાં તો એવી કોઈ વસ્તુ છે ને કે આ એમાં જે એના રિવાજ બાબતમાં એક ઉલ્લેખ કરી દો. બધા બેઠા છો એટલે કાઠી દરબારોમાં એ બેનને એનો ભાઈ મળવા આવે ને તો દરબારને પૂછવું પડે કે આપ મને રજા આપો તો મારા બેનને નારાયણ કહી આવું. તો એ રજાતીએ ત્યારે તમારા પૂર્વજોની કમાઈ તો જુઓ તમે સીધા ત્યાં તમારી એન્ટ્રી થઈ ગઈ છે. તમને ક્યાંય રોકવામાં આવતું નથી. હિતેશભાઈનો સરસ મજાની વાત કરતો હતો. મારે વાત એ કરવી છે કે સૌરાષ્ટ્રની રસ્તા જેમાં ઝવેરચંદ મેઘાણીએ વાર્તાઓ લખી છે એ વાર્તાઓમાં એક ચારણ સમાજની વાર્તા છે, જામન. એ વાર્તામાં મામા ભાઈના ભાઈઓને વેર થાય છે અને એ વેર લેવા જવાની વાત આવી તો ઓળખાય નહીં એવું પાત્ર કહ્યું તો એને વૈવંચાનું પાત્ર લીધું છે સાહેબ. કે જે ઓળખાય નહીં અને સીધે દરબારગઢમાં જઈ શકે એવું પાત્ર તમારી પાસે છે. જગતની પૂજનીકમાં પૂજનીક જ્ઞાતિમાં બ્રાહ્મણ સાધુ ચારણ એના પૂજનીક તમે છો સાહેબ. એટલે તમારી પણ ઘણી જવાબદારી વધી હોય છે. ગઈ દિવસે જે મિત્રો આગળ વાત કરશે મને જે બે પ્રશ્નો મારા મગજમાં હતા એ આપ સૌ રજૂ કર્યા છે. શક્ય હોય તો એ મારે છે. જય માતાજી.
શ્રી વિજયભાઈ સોલંકીને વિનંતી. શ્રી વિજયભાઈ સોલંકી. જય માતાજી સર્વોપરી. ખાસ સમય મર્યાદા મારાથી મારા વિષયને હું લક્ષિત થયું છું. મારા વિષય સંગીત છે. એટલે ખાસ આપણે જે તાળીનું જ્ઞાન છે એ ખૂબ જ જરૂરી છે. હું પણ સંગીત શીખેલો છું. જ્યારે સંગીત આપણે શીખીએ ત્યારે એની અંદર રસોઈ ભાતખંડે રોટી શીખવાની અંદર આવે છે. તો રોટી આપણને જો આવડતી હોય તો જે સ્વર છે એને આપણે લખી શકીએ, એટલે સ્વરને આપણે વાંચી શકીએ. એમ આપણું ભારતની જે રોટી છે એ પણ આપણા યુવાનોને અને બાળકોને શીખવી જોઈએ. ઘણા બધા વ્યક્તિઓ હું જોઉં છું અને સાંભળીએ આપણે નિવૃત્તિ જ્યારે આપણને એવું થાય કે દેશી ભાષાની અંદર કહ્યું તો આપણે ચાઇનાની આગળ ડોંગર એવો હોય છે. તો તાળ અને સુર એવું જ્ઞાન આપણા બાળકોને સારી રીતે મળે અને ખૂબ જ સુંદર આયોજન છે. પહેલાના સમયની અંદર તો જ્યારે હું શીખ્યો ત્યારે મેં ઘણો બધો સમય આ સંગીતને શીખવા માટે મેં ફાળવ્યો છે. 10 વર્ષ 15 વર્ષ ત્યાં શીખ્યો ત્યારે આપણે જ્ઞાન મળે. પણ આપણે જ્યારે સમાજમાં આપણી જ્ઞાતિમાં આપણે ગૌરવ લઈ શકીએ એવા વિષયના જે જાણકાર છે એની પાસેથી આપણને સંગીત શીખવા મળે, સાહિત્ય શીખવા મળે અને આપણી લીટી અને વિશાળોની આપણું જે આપણી પ્રણાલિકા છે આપણને શીખવા માટે જો આપણા માટે ગૌરવની કહેવાય. ત્યારે પધારેલા તમામ બધા મિત્રો વડીલો ભાઈઓ બધાને વિનંતી છે કે જેમ બને એટલું વધુ ને એટલું આપણા બાળકોને આ સંસ્થાની અંદર સંગીત શીખે, આપણું સાહિત્ય શીખે, આપણી લીટી શીખે એના માટે પ્રેરિત કરીએ. અસ્તુ. જય માતાજી. સુરેશભાઈ વિભાણીને વિનંતી. શ્રી સુરેશભાઈ વિભાણી. સુર બરદાય. તમામ પધારેલા ગામના મહાનુભાવો બધાને જય માતાજી. ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધી જાય, ધન ઘટે તો ધન ઘટે, પછી બધું ખર્ચો જાય. વંશાવળી સંરક્ષણ એવં સમર્થન. મોંઘા કપડાના જે આપણા ટૂંકા હોય એ આપણે ચડાવીને હાથથી લઈ કરે છે. હવેની પેઢી એ બધું શીખવા જેવું છે. એની અંદર એના માટે આગળ જે કંઈ પ્રવૃત્તિ મહાનુભાવો દર્શાવે બાકી 4 લાઈન કેવી બહુ જાતું આપણે બોલવું નથી, પણ અડી જાય જો અડગોશમાં સમજાય ને ભાઈ, અડી જાય જો અડગોશ કોઈ અન્ય ધર્મની, જો કોઈ બીજા ધર્મની અડગોશ અડી જાય તો શું થાય? આપણો ધર્મ દાતા ઘર પડતા પ્રિયા પરમદાતાઓ કેટલા નાના નરણા બનીના પણ રંગ કોમરાઓ તો અડી જાય અડગો. જો કોઈ અન્ય ધર્મની તો ઝૂકી જાય હાથ પેઢી બુદ્ધિ માથા આપણા શરણથી. ધર્મને કાબુમાં રાખશો તો, ધર્મને કાબુમાં રાખશો તો એવું બદલે કે ભરમા તો નહીં કોઈના ભરમથી
માઇન્ડ પ્રેમ આપણો વોશ કરી નાખે ઘણા અન્ય ધર્મમાં લઈ જવા માટે. તો તમામ નો આભાર માની મારું વ્યક્તવ્ય પૂરું કરું છું. જય માતાજી. જે બારોટ સમાજની આગળ જતા જે અભ્યાસક્રમ શરૂ થવા હોય એના રજીસ્ટ્રેશન 12 ભોજન લ્યો ત્યારે ખાસ કરાવી આપો, જેથી આપણા બાળકો ને પ્રોત્સાહન મળે. સરનામું છે મુરલીધર સ્કૂલ, વાલ્મીકી સોસાયટી, મોરબી જગાત નાકા પાસે, મોરબી રોડ, રાજકોટ. અને અભ્યાસ વર્ગ જે છે તે આવતીકાલથી શુક્રવાર શરૂ થશે, જેનો સમય છે સાંજે 6 થી 8. અહીંયા જે વિવિધ વિષયો લેવાના છે એના જે તજજ્ઞો છે એના નામ હું અહીં બોલું છું, એ પોતાના સ્થાન ઉપર ખાલી ઉભા થાય જેથી કરીને પરિચય થઈ જાય. તો લોકસંગીત જે છે એમાં સેવા છે શિવદાનભાઈ બારોટ, ચેતનભાઈ ધર્માનભાઈ બારોટ, સંદીપભાઈ બારોટ કાલીબાપુ, મુકેશભાઈ બારોટ જુનાગઢ, વિજયભાઈ બારોટ ઉગલેટા, શ્રી રાજુભાઈ હરેશભાઈ બારોટ રેલનગર અને પૂનમભાઈ બારોટ બોરબી. આટલા તજજ્ઞો જે છે એ લોકસંગીતમાં સેવા આપશે. લોક સાહિત્યમાં શ્રી ગુલાબદાન બારોટ. આમ તો ગુલાબદાનભાઈ મોટા થવાની જરૂર નથી, પણ છતાં એક વાર થઈ જાય તો વાંધો નથી. તમે ઉભા થયો તો કંઈક લઈને આવો. છેવટે તાલીમ વગર ગયા. પ્રવીણભાઈ શામળાભાઈ બારોટ, ઈશ્વરદાનભાઈ બારોટ, મુકેશભાઈ બારોટ, સાગરદાનભાઈ બારોટ રાજકોટ, ભરતભાઈ માનસુરભાઈ બારોટ રાજકોટ. આટલા તજજ્ઞો જે છે લોક સાહિત્ય વિશે શીખો છે. વંશાવલી વાંચન અને લેખન માટે શ્રી ગુલાબદાનભાઈ બારોટ, પ્રભેશનભાઈ બારોટ રાજકોટ, ધર્મેન્દ્રભાઈ પાટકરા રાજકોટ, રસિકભાઈ અંકલેશ્વરિયા રાજકોટ, કાળુભાઈ બારોટ રાજકોટ, વિદેશભાઈ જીવનભાઈ અંકલેશ્વરિયા, જે વંશાવલી વાંચન અને લેખન એ શીખો છે. અને પિંગલ સાહિત્ય અને પિંગલ સાહિત્ય માટે ગુલાબદાનભાઈ બારોટ જે છે તે તજજ્ઞ તરીકે સેવા આપશે. આગળ અત્રે શ્રી ઉપસ્થિત શ્રી મુકેશભાઈ રામભટ્ટને વિનંતી કે 2 શબ્દો આવીને કહે. શ્રી મુકેશભાઈ રામભટ્ટ. सनातन श्री रामचंद्र भगवान की जय, सरस्वती मात की जय, दुर्गा मात की जय, भागवत मात की जय. મારાથી પહેલા ગુનાથી ગંગાના સજ્જનો બધાએ પોતપોતાની મતિ અનુસાર જે તારો સમાજ અહીંયા આપણે ધર્મ શાસ્ત્રો ઘણું બધું બોલાઈ ગયું છે, પણ પૂજ્ય ગુલાબદાન બાપુ અમારે બારોટ સમાજના પ્રમુખ શ્રી મહેશભાઈ સંબુરામદેવ, મારા અનુભાઈ બારોટ, દીપકભાઈ, અમારે બધા આખી જ્ઞાતિ ગંગા ઈશ્વરભાઈ મામા ઉદ્દેશમાં ભરતભાઈ બારોટ, શાકભાનભાઈ, આખી જ્ઞાતિ ગંગા છે. એમાંના ચરણોની અંદર બંધન સુકામ જ્ઞાતિ છે ને એ ગંગાનું રૂપ છે. અને
શબ્દ અહીં ધર્મ જાગરણ કરે છે એટલે વિશેષ વધારે કઈ વખત નહીં લેતા એક બહુ સારો ઈશ્વરદાનમાં ગુરુ બોલ્યા હતા મને કહ્યું આ કળાની તમે જે વાત કરી હતી એટલે બારોટ જ્ઞાતિની અંદર પહેલું તો મારું અને તમારું સદભાગ્ય એટલા માટે છે કે મારો અને તમારો ભારત વર્ષની અંદર ઘણી બધી જ્ઞાતિ છે પણ પરમાત્માએ મને અને તમને એક ઉત્તમ જ્ઞાતિ જેને જગત છે એ દેવ તરીકે માને છે એટલે બારોટ જ્ઞાતિની અંદર જન્મ આપ્યો છે એટલે હું અને તમે અતિ ભાગ્યશાળી છીએ નકર તો આમાં તો ઈશ્વરની ગતિ છે એ ગમે ત્યાં જન્મ આપી શકે એટલે મારો કહેવાનો અર્થ આપણે શક્તિ ઉપાસકના સરસ્વતીના ઉપાસક અને બધા વિષયો જાજા ભાગના લેવાઈ ગયા છે પણ એમાં જ્યારે ભારત વર્ષ સમગ્ર આ પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને અલગ અલગ જવાબદારી હરેક જ્ઞાતિના ખંભે આપેલી છે એટલે એમાં જે બારોટ સમાજ છે એને ખંભે એક કંઈક અલગ જવાબદારી આપેલી છે તો એ જવાબદારી વહી વિશે બોલાઈ ગયું છે લેખન વિશે બોલાઈ ગયું છે સંગીત વિશે બોલાઈ ગયું છે એટલે હવે એના એ બધા ફરી અને મારે રિપીટ કરવું એ વાત બરોબર નથી લાગતી એના માટે થઈ અને હું માત્ર ને માત્ર એક જવાબદારી માથે નાનો એવો પોઈન્ટ કહી દઉં છું અને કારણ એટલે પોતાના ફરિયા કરવા અને નેવડ પગનો હોય નરા અરે એ તો વનચરા એને કામ ઠપકું કલ્યાણ મળે તો પોતાના ફરિયા ગણા અને નેવડ પગનો હોય નરા જ્યારે કોઈ પણ માણસો એ ભૂલ કરતા તો એને સ્ટેટ છે ને સજા આપતા પણ કદાચ ને કોઈ સ્ટેટ થી કઈ ભૂલ થઈ ગઈ હોય તો બે જ પાત્ર એવા હતા સમાજની અંદર એક આ ભારત વર્ષનો સાધુ છે એ કોઈ પણ સ્ટેટ ને જઈ અને ઠપકો આપી શકતા અને બીજા છે ને આ દેશના કવિ એટલે બારોટ જઈ અને એને કાન પકડી અને કહી શકે કે તમારે આ ન કરાય મારો બાપ પોતાના ભર્યા ઘણા નેવડો પગનો હોય નરા અરે એ તો વનના વંચરા એને કામ ઠપકો કલ્યાણ મળે પણ મારે પોઈન્ટ જવાબદારી એટલે અહીંયા જાગરણ ધર્મનું જાગરણ છે ને શું કામ ધર્મને બચાવવો એ આમ તો હરેક મનુષ્યની જવાબદારી છે પણ મારે અને તમારે ખંભે કંઈક ઈશ્વરે અલગ જવાબદારી આપેલી છે એટલા માટે સવારના પ્રહરની અંદર એક વ્યક્તિ પોતાના ઘોડાને ઘી પાતા હતા ત્યારે એના ધર્મ પત્ની આવી અને કીધું તું એનું ગાઉન પકડીને કીધું તું કે ભાઈ તમે ઘોડાને ઘી શું કામ પાવ છો ઘોડાને ઘી શું કામે પાવ છો ઘોડાને ઘી પાતા અને કામન પર રહીએ નહીં ત્યારે જવાબ આપ્યો હતો ઘોડાને ઘી પાતા અરે કામન કર્ક રહીએ નહીં અરે ચમકી વા ઘી ચડે ને તો પારકા પોતાના કરે હા છે ને એ પારકા પોતાના કરે કે આ એવું જાતવન જનાવર છે એટલા માટે હું એને ઘી પાઉં છું ત્યારે એના પત્નીએ એટલું કીધું હતું વાત તમારી સાચી છે એ કરવું જોઈએ પણ જંગલની અંદર એક હરણ નામનું જનાવર થાય છે એને કોઈ ઘી પાતું નથી મનુભાઈ કોઈ ઘી પાતું નથી છતાંય ઘોડાથી વધારે દોડે છે આ તો એનો મને જવાબ આપો ત્યારે એને જવાબ આપ્યો તો કે ભાઈ ફેર એટલો છે કાઠું બખ્તર અને આદમી અને ત્રણેયને લઈને જાય એની પત્ની એક કીધું તડકા પડે રૂ ભરકે અને હરણ ઘોડાની મોર જાય કામો કરે ખંખડા અને હરણાને ઘી કોણ પાય ત્યારે જવાબ આપ્યો તો આમ તો કે કાઠું બખ્તર અને આદમી અરે ત્રણેયને લઈને જાય કંત કહે કામની ઈ હરણાથી ન જાય ઘોડું છે ને પોતાની જવાબદારીને લઈને જતું હોય અને હરણ છે ને ઈ રેઢે રેઢું જતું હોય એટલે આજના સમયની અંદર ઘણી બધી જ્ઞાતિ છે ને ઈ રેઢે રેઢી હાલી શકે આપણે જવાબદારી લઈને ધર્મની જવાબદારી લઈ અને આપણી વંશાવળી છે આપણી પરંપરા છે જે તે જ્ઞાતિમાં જે બારોટ છે એ શરૂઆતથી માંડી જગતનો આદિ પિતા ત્યાંથી માંડી બ્રહ્માજીથી માંડી અને આજ સુધીની જે ઉત્તરોત્તર છે જે વંશાવળી છે અને એમાં ખરેખર આપણી એક પર્સનલ ભાષા
જે છે બોલિયા અક્ષર આપણી લિપિ છે, પિંગળ પિંગળ છે, એટલે ઘણી બધી જવાબદારી લઈ અને મારો બાપ આપણે જાય છે. બીજી વાત એ છે કે વિશેષ કાંઈ નહીં કહેતા, આ જ્ઞાતિ ગંગા એક ભારતની જે પાઠશાળા છે એમાં અત્યારે તો હું માત્ર ને માત્ર જે સ્કૂલની અંદર બાળ મંદિરની અંદર જે વિદ્યાર્થી બેહાડ્યો હોય, બાળ મંદિરની અંદર ભણતો હોય, આપણે તો જ્ઞાતિ પાસે એટલી જ કક્ષા છે. મારાથી આપ બધા ઘણા બધા ધુરંધરો છે, પણ છતાંય આ એક આવું ધર્મ જાગરણનો કાર્યક્રમની શરૂઆત કરી છે. મારાથી જ્યાં બનશે, જેટલી બનશે એટલી ચોક્કસ એમાં સેવા આપીશ. અને બધાને જય માતાજી. ખૂબ જ સરસ મુકેશભાઈ રામભાઈ આપણને માર્ગદર્શન આપ્યું. આભાર આપનો. શ્રી હિતેશભાઈ અંકલેશ્વરીની વિનંતી. શ્રી હિતેશભાઈ અંકલેશ્વરી, બે શબ્દ તમારે. કનકભાઈનો એક આગ્રહ હતો કે આટલા અગ્રણીઓએ જે પ્રોત્સાહન કર્યા છે, તો એક વખત જે ઉપસ્થિત માતાઓ ભગીનીઓ છે અને સમાજના રસ ધરાવતા જે યુવાનો છે, અગ્રણીઓ છે, તો કેટલા લોકો આ આવતીકાલથી શરૂ થતી પાઠશાળા જે છે એમાં એમના સંતાનોને મોકલવા માટે તૈયાર છે? તો એક વખત હાથ ઉપર કરીને કનકભાઈને પ્રોત્સાહિત કરજો. જરા એક સાથે હાથ ઉપર કરે તો અહીંથી ફોટો પણ લઈએ. કેટલા લોકો જે છે એ આવતીકાલની શરૂ થતી પાઠશાળા છે એમાં એમના સંતાનોને મોકલો. હજી મતલબ છે તમારે ઘણી મહેનત કરવી પડશે તમારા વક્તવ્યમાં, તો મને લાગે છે. એમ છતાંય શ્રી ગુંજનને તો વિનંતી કે બે શબ્દો કે મહાનુભાવો અહીંયા છે, ઘણા બધા વડીલો છે, ખૂબ જ્ઞાની છે, પણ આ ધર્મ સમન્વય વંશાવલી સંરક્ષણ પ્રવર્તન સંસ્થા લગભગ 2014 થી કામ કરું છું. આજે મને ખૂબ આનંદ થાય છે સામેથી મેં ઉભી થઈ કે આજે બહેનો છે, બધા બેને ઘણા બધા બહેનો છે, એટલે એમ થયું કે ના આજે હું કંઈક ગ્રુપ કરું. કારણ કે જયારે જયારે મીટિંગ હોય અને રેગ્યુલર આવવાવાળા ભાઈઓએ નોંધ કરી હશે કે લોક 2 કે 3 જ બહેનો હોય, અને આવી રીતે બધા બહેનો રસ લ્યો. કારણ કે ભારતના દીકરા આવા સરસ મહાન દીકરાનો ધુરંધરો જી માના ખોળેથી જન્મે એ માતાઓ છો તમે. આપણે કઈ બોલા નથી અને આપણે સંસ્કાર આપીને મોટા કર્યા છે. અને ધર્મ જાગરણનું એક જ કાર્ય છે કે આપણે સમાજને જગાડીએ. વસ્તી ગણતરી ચાલુ છે. વસ્તી ગણતરીનું જે રિઝલ્ટ આવશે ને ત્યારે એનો અંદાજ આવશે કે આપણે લઘુમતીમાં જશું. હિન્દુ સમાજ લઘુમતીમાં જશે. આ એક કેન્દ્ર છે. વસ્તી ગણતરીનું કામ અત્યારે ચાલુ છે અને ધર્મ જાગરણ અને આ જે વંશાવલી એનું એક જ કહેવાનું છે કે હિન્દુને જગાડો. અને સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે તેનોથી બાળકોને મોટા કરવાની આદત કેમ થઈ છે. એક બાળક હોય, જો હું એક મર્યાદાવાળી બોલીશ અને મર્યાદા મૂકીને બોલીશ કે એક બાળક હોય તો એમ કે માંડ માંડ વચવાય છે. અને માયું સાક્ષાત છોકરા આપે ને તે કદી બોલતી નથી કે આ માંડ માંડ વચવાય છે. હું શિક્ષક છું. અમારી સ્કૂલે છોકરા મિત્રો આવે ને એની માઈને એમ કહી અત્યારે એમ કે વેકેશન ખુલે ને જણાવું. આપણે હિન્દુ સમાજ લઘુમતીમાં જાય એ બહુ દુઃખની વાત. ભારતની વસ્તી વધારે ઘટાડવા માટે એક નિયંત્રણ મૂક્યું હતું, પણ વસ્તી વધારો તો એવો એવો છે તો કોનો છે એ કલ્પના કરો. આપણે જગાડો સમાજને. આપણે જાય છીએ કપડા લઈને, આપણે બાળક છીએ, ભારતના દીકરા છીએ. આપણે આંબો બનાવી છીએ, ઘટાદાર આંબો બનાવી છીએ, પણ એ ઘટાદાર આંબાના પાંદડા ઘટતા જાય છે. સમજાય છે? ઘટાદાર જે આપણે આંબો બનાવીને એ ક્યારેક એવો બનશે કે એક ડાળથી તૂટી થઈ જશે, પાંદડા જ નહીં હોય. જો એ કાયમ
કહો કે ના બેન આ વાત ખોટી છે. RSS વાળા જ્યારે હું ગરબી કરાવું છું મારી પાસે આવે એટલે એમ કે બેન તમારી પાસે નકરા માતાને વેલો જ હોય છે, તમે એને કહો કે બાળકોને મોટા કરવાનો કંટાળો નહીં. પેલા એમ કહેતા કે આવ્યો છે મારે 5 છોકરા છે, 2 વખત આવ્યા તો મારે 3 રહેશે અને તે છાપાઓ હતી એકલો એક મળી ગયો એક એકલો તો છે. આ સાવ સાચી વાત કરું છું. હું કોઈ સાહિત્યની કે કોઈ વાત નહીં કરું, પણ જે આપણા હિન્દુ સમાજને લુપ્ત કરે છે, આપણા વંશાવલીના પેટા લુપ્ત કરે એની આપણને ચિંતા છે. બાળકો વંશાવલીનું કામ નથી કરતા એની આપણને ચિંતા છે. બાળકને એટલું બધું સન્માન નથી કરતું એની આપણને ચિંતા છે. પણ આપણે એવી ચિંતા કરી કે આપણા આંબાના પાંદડા ફરતા જાય છે, આંબાના પાંદડા ફરતા જાય છે. રઘુ આંબો એમાં કેટલી બધી કેરીઓ આપણે બનાવી, આનો દીકરો એટલે દીકરી હોય તો એમ કે નહીં હવે અમારે દીકરીઓ જોતી નથી. તો એટલે મારા વડીલો ભાઈઓ અને જે હોય એ લોકોને કહું છું કે યજમાનોથી કરો ત્યારે કહેજો કે આમાં અમે કોને ના પાડશું. બહુ ચિંતાનો વિષય છે કે કોના ના પાડશું. 2 દીકરીઓ અટકી જાય છે તો એના નામ કેમ લેવા જોઈએ. આપણે આપણા સમાજને જગાડી, આપણી વંશાવલીને જગાડી અને ધર્મ જાગરણ અને RSS નું ફૂલ સપોર્ટ છે કે પેલા લોકો કહે છે કે આપણા હિન્દુ સમાજને જગાડો, હિન્દુને જગાડો. બરોબર, આથી આગળ હું કઈ બોલતી નથી અને જો મારાથી કઈ વધારે બોલાઈ ગઈ હોય તો માફ કરશો. વસ્તુ કુંદનબેને બહુ સરસ મજાની વાત કરી. 2060 સુધીમાં હિન્દુસ્તાનમાં હિન્દુ સમાજ લઘુમતીમાં ઉમટાઈ જાય એવી શક્યતા કરી એમની પાસે પણ સાચી. અને એના માટે જ આપણે જાગૃત થવું પડશે. અને ખાસ તો હિન્દુ સમાજની મુખ્ય ધારાથી જે વિખૂટા પડેલા છે એવા જે અત્યારે વિધર્મી તરીકે ઓળખાય છે અને એવા સમાજને એના સંસ્કારોને પુનઃ જાગૃત કરવાનું કાર્ય ધર્મ જાગરણ કરે છે. અને એમાં મુખ્ય ભૂમિકા જે છે એ વહીવંચા ભારત સમાજ જે છે એ ભજવી શકે છે. એટલા માટે જે વૈવિધ્ય જે છે એને શીખવાની જરૂરિયાત છે.